નમસ્કાર મિત્રો કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજનું કોઈ પણ બેનર, કોળી સમાજના કોઈ પણ ટ્રસ્ટ, બધા લોકો કોળી સમાજને આગળ લાવવાનું કામ કરી રહ્યા છે. એમાં પણ બગદાણા બબાલ થઈ ગઈ. જ્યારથી કોળી સમાજ ન્યાય માટે ભેગો થયો હતો ત્યારથી જ કોળી સમાજ છે તે ખૂબ એક્ટિવ જોવા મળી રહ્યું છે. તેને ડેવલપ કરવાની બધા જ કોશિશ કરી રહ્યા છે. એ સમાજ હોય, આગેવાનો હોય કે કોળી સમાજના કોઈ પણ બેનર હોય. ત્યારે આપણે જોયું ગઈકાલે કોળી સમાજ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી. યુવા કોળી એકતા ટ્રસ્ટ દ્વારા એક પ્રેસ નોટ જાહેર કરવામાં આવી હતી. તેને લઈને આપણે ચિરાગ ઝાલા સાથે પણ વાત કરી હતી. તેમની બે જ માંગો હતી. પહેલી, જે કોળી સમાજના યુવકો આંદોલનકારીઓ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવામાં આવે, અને તેમજ અનેક એવી જગ્યાઓ કહી હતી કે જ્યાં કેસ થયા છે. ત્યારબાદ તેમની બીજી માંગ એવી હતી કે તેમને વસ્તી પ્રમાણે બજેટ આપવામાં આવે. આ બે માંગો ચિરાગ ઝાલા દ્વારા પણ કરવામાં આવી હતી ને તેમજ તે પ્રેસ નોટમાં પણ આ બે વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે આ જે માંગો છે તેને ઉગ્ર રીતે ફરી એકવાર માગવામાં આવી રહી છે, અને તેમજ કોળી સમાજના બધા જ બેનર, કોળી સમાજના અનેક આગેવાનો દ્વારા આ પ્રેસ નોટ જાહેર કરવામાં આવી રહી છે, અને તેમજ તેમાં આ બે જ માંગણીઓ ફરી એકવાર માગવામાં આવી રહી છે. હું તમને બધા જ સંસ્થાઓના નામ કહીશ જેમાં કોળી સમાજ દ્વારા આ જે પ્રેસ નોટ છે તે જાહેર કરવામાં આવી રહી છે. પહેલું છે જાગૃત કોળી. આ જાગૃત કોળી બેનર છે એક, જેની ઉપરથી પણ આ પ્રેસ નોટ છે તે જાહેર કરવામાં આવી છે. બીજું છે પ્રદેશ પ્રમુખ અખિલ કોળી સમાજના પ્રદેશ પ્રમુખ છે મુકેશભાઈ. તેમનું પણ નિવેદન આવ્યું છે અને તેમને પણ પ્રેસ નોટ જાહેર કરી છે. ત્યારબાદ અખિલ ભારતીય કોળી સમાજ, આમનું પણ પ્રેસ નોટ જાહેર થઈ છે. તમે બાજુમાં બધી જ પ્રેસ નોટ જોઈ શકો છો. તેમજ ઠાકોર કોળી એકતા મિશનમાંથી પણ જાહેર કરવામાં આવ્યું છે. સાથે STV ગુજરાત ન્યૂઝ આમાંથી પણ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ આ બધા જ પ્રેસ નોટ છે મેં તમને બતાવ્યા. આ બધી જ પ્રેસ નોટમાં બે જ માંગ કરવામાં આવી છે. પહેલી, આંદોલનકારીઓના કેસ પાછા ખેંચવામાં આવે, અને બીજી, વસ્તી પ્રમાણે બજેટ આપવામાં આવે. કારણ કે કોળી ઠાકોર સમાજ છે તે 2.5 કરોડ આસપાસ તેની વસ્તી હશે. અને ચિરાગ ઝાલા દ્વારા પણ ગઈકાલે એવું કહેવામાં આવ્યું હતું કે આ સમગ્ર બાબતે અમે ગાંધીનગર સુધી પણ જશું, મુખ્યમંત્રીને રજૂઆત કરવા પણ જશું. સાથે આને લઈને મયુર જામોદ છે જે તેમનું પણ નિવેદન આવ્યું છે. સૌપ્રથમ તે નિવેદન સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. નમસ્કાર મિત્રો, હું છું મયુરભાઈ જમોડ, પ્રમુખ શ્રી જય બાંધાતા ગ્રુપ, બોટાદ જિલ્લા. ગુજરાત સરકારને એક નમ્ર અપીલ છે કે નિર્દોષ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજના આંદોલનકારીઓ પર જે કેસ દાખલ થયા છે પાછા ખેંચવામાં આવે. જેમ કે કોટડાની અંદર અંદાજિત 105 લોકો પર કેસ દાખલ થયા હતા. વિસિયાની અંદર અંદાજિત 92 લોકો પર કેસ દાખલ થયેલા છે. હળદરની અંદર અંદાજિત 87 લોકો પર કેસ દાખલ થયા છે. જ્યારે લાઠીની અંદર અંદાજિત 31 લોકો પર કેસ દાખલ થયા છે. માંગરોળની અંદર 5 નામચોક અને 150 ટોળા પર કેસ દાખલ થયા છે. જ્યારે સુરતની અંદર 150 જેવા લોકો પર કેસ દાખલ થયા છે. જો ગુજરાત સરકાર દ્વારા પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજના કેસ પાછા ખેંચવામાં આવતા હોય તો કોળી સમાજના કેમ નહીં? આગામી દિવસોની અંદર CM સાહેબને રજૂઆત કરવામાં આવશે કે ભાઈ કોળી સમાજના કેસ પાછા ખેંચવામાં આવે. સાથોસાથ ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર વસ્તીના આધારે બજેટ પણ આપવામાં આવે. આગામી દિવસોની અંદર સૌપ્રથમ તો અમે દરેક ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક સાથે આવેદનપત્ર આપવામાં આવશે. તેમજ તે ગુજરાત રાજ્યની કન્વીનર ટીમ CM સાહેબ સાથે મુલાકાત કરીને રજૂઆત કરવામાં આવશે. તેમજ જો આગામી દિવસોની અંદર ન્યાય મેળવવા માટે ગાંધી સીધા માર્ગે ધરણા પર બેસશું, આંદોલન કરશું, જેલભરો આંદોલન કરશું, કોળી ઠાકોર વિકાસ નિગમને જરૂર પડશે તાળાબંધી પણ કરશું, સભાઓ, સંમેલન અને મહાસંમેલનનું આયોજન કરશું. જો તેમ છતાં જો ન્યાય નહીં મળે તો આગામી દિવસોની અંદર આત્મવિલોપન સુધી પહોંચશું એવું આખું આયોજન કરી રહ્યા છે. જય હિન્દ, જય ભારત, જય કોળી સમાજ. તમે સાંભળ્યા મયુર જામોદ, જે પ્રમુખ છે જય માલધાર ગ્રુપ સમાજ બોટાદ જિલ્લાના.
તેમને પણ બે માંગો ઉચ્ચારી છે અને તેમજ તેમને સ્પષ્ટતાઓ પણ કરી છે કે આ જિલ્લામાં આટલા કેસ છે અને જેને પાછા ખેંચવામાં આવે. સાથે જ તેમને એવું કહેવું છે કે જો પાટીદાર સમાજ અને આહિર સમાજ છે તેમના કેસ પાછા ખેંચાઈ શકે તો કોળી સમાજના શું કામ નહીં, આ પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યો છે. અને સાથે ચિરાગ ઝાલા અને આ જે મયુરભાઈ છે બંનેનું એવું કહેવું છે કે અમે છે તે ન્યાયશાસ્ત્રમાં માનીએ છીએ અને સાથે સૌથી મોટું ગુજરાતમાં કંઈ જ પણ હોય તો એ સંવિધાન છે ને સંવિધાનમાં પણ સમાનતા એટલે ઇક્વાલિટીની વાત કરવામાં આવી છે. તો એકને ખોળ અને એકને ગોળ છે તે કેમ આપી રહ્યા છે સરકાર પાસે, એવા પણ સવાલો મૂકવામાં આવ્યા છે. સાથે આમાં ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ચીમકી ઉચ્ચારવા સાથે તેમણે એવું કહ્યું છે કે જો અમારી માંગો પૂરી નહીં થાય આવનારા સમયમાં તો 2026-27નું વિધાનસભા સત્ર જે આવી રહ્યું છે એમાં તે મુખ્યમંત્રીને નિવેદન આપવા, તેમની સાથે વાત કરવા પણ પહોંચશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જોઈએ હવે સમગ્ર મામલે કોળી સમાજ શું કરે છે, કોળી સમાજના આગેવાનો શું કરે છે અને તેમજ કોળી સમાજના બધા જ સંસ્થાઓ છે તે કઈ રીતે કામગીરી કરે છે. આ સમગ્ર બાબતે તમારું શું માનવું છે તે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો. હા, અમારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.